રાજસ્થાન સ્થિત બાબા રામદેવરાના પાવન ધામ પ્રત્યે શ્રદ્ધાળુઓમાં અપાર શ્રદ્ધા અને અદમ્ય આસ્થા જોવા મળી રહી છે, જેના પરિણામે ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ હાથમાં ધજાઓ લઈને બાબાના જયકારા સાથે રામદેવરા તરફ પ્રયાણ કરી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભક્તિનો એવો મહાસાગર ઉમટ્યો છે કે સમગ્ર વાતાવરણ બાબા રામદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે આવેલા લવારા ગામે નળેશ્વરી યુવક મંડળ દ્વારા એક અત્યંત સુંદર અને ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસ હોય કે રાત 24 કલાક ખુલ્લા રહેતા આ કેમ્પમાં પગપાળા ચાલીને આવતા ભક્તોનો થાક ક્ષણવારમાં ઉતરી જાય છે. અહીં યાત્રિકો માટે ગરમાગરમ ચા નાસ્તો, પૌષ્ટિક દેશી ભોજન, નહાવા ધોવાની સ્વચ્છ સગવડ તેમજ રાત્રિ રોકાણ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોનો લાંબો અને કઠિન પ્રવાસ માનસિક રીતે પણ આહલાદક બની રહે તે માટે સાંજના સમયે બાબા રામદેવજીની મહાઆરતીનું આયોજન થાય છે અને ત્યારબાદ મનોરંજન માટે ડીજેના તાલ સાથે ભક્તિ સંગીતની રમઝટ બોલે છે. આ કેમ્પમાં સેવા આપતા કાર્યકરોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે તેઓ પદયાત્રીઓ નહીં પરંતુ સ્વયં બાબાના દૂતોની સેવા કરી રહ્યા હોય. ધાનેરા અને સરહદી વિસ્તારના વેપારીઓ અને સેવાભાવી યુવાનો 1 મહિનો ચાલનારા આ મહાયજ્ઞમાં તન, મન અને ધનથી સમર્પિત થઈને માનવ સેવાનો અનોખો દાખલો બેસાડી રહ્યા છે. મારું નામ વિનોદભાઈ. છેલ્લા નળેશ્વરી યુવક મંડળ ધાનેરા છેલ્લા 11 વર્ષથી અમે સેવા કેમ્પ અમે કરી રહ્યા છીએ. હવે ચા, નાસ્તો, જમવાની તેમજ મેડિકલ, રહેવાની, નાવા ધોવાની બધી સગવડ અમે પૂરી કરો છો. અમારા ગ્રુપને છેલ્લા 1.5 મહિનાથી અમે ત્રણ તોડ મહેનત કરી અને બધાની ભક્તોની સેવા કરો છો. છેલ્લે કોઈ થાક્યું હોય, બીજું હોય તો એને ડીજેનો પણ રાસ ગરબા રાખી અને એમનો થાક પણ ઉતારો છો. ધાનેરાના વેપારીઓ પણ સેવાની આ પાવન પરંપરામાં ક્યારેય પાછળ નથી રહ્યા અને છેલ્લા 11 વર્ષથી સળંગ રામદેવરા જતા શ્રદ્ધાળુઓ માટે આ પ્રકારના ભવ્ય સેવા કેમ્પનું સફળ આયોજન કરતા આવ્યા છે. પદયાત્રીઓ જ્યારે સેંકડો કિલોમીટર કાપીને થાકેલા હારેલા પગે આ કેમ્પમાં પહોંચે છે, ત્યારે વેપારી મંડળના સભ્યો તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમના ચહેરા પર સ્મિત લાવી દે છે. આ કેમ્પમાં માત્ર જમવા કે રહેવાની સુવિધા નથી, પરંતુ ભક્તોના પગના છાલા પર મલમપટ્ટી કરવાની અને માનસિક શાંતિ આપવાની દિશામાં પણ અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. ભક્તિ સંગીતની સુરાવલીઓ વચ્ચે પદયાત્રીઓ પોતાના તમામ થાકને ભૂલીને બાબાના ભક્તિરસમાં લીન થઈ જાય છે અને નવા ઉત્સાહ સાથે ફરીથી યાત્રા પર આગળ વધે છે. કી જય નળેશ્વરી માત કી જય. ધાનેરાથી 17 કિલોમીટરની અંતરે આવેલું રાજસ્થાનની સરહદે અડીને આવેલું લવારા ગામ, જ્યાં છેલ્લા 11 વર્ષોથી અમે બાબા રામદેવ પીરનો સેવા કેમ્પ કરીએ છીએ. અહીંયા નાહવાની, રહેવાની, જમવાની સાથે સાથે ડીજેના તાલે ભક્તોને અમે નચાડીએ છીએ અને મેડિકલની સેવા પણ પૂરી પાડીએ છીએ. બાબા રામદેવના ભક્તોનો અનેરો આનંદ જોઈને અમને પણ એક ખુશી અને હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ. જય બાબારી. બનાસકાંઠાના આ સરહદી ગામોમાં શરૂ થયેલા સેવા કેમ્પો પદયાત્રીઓ માટે કોઈ સાક્ષાત આશીર્વાદથી કમ નથી, કારણ કે અહીં અન્ન ક્ષેત્રથી લઈને રાત્રિ વિશ્રામ સુધીની તમામ સુવિધાઓ એક જ છત નીચે મળી રહે છે. આખા મહિના દરમિયાન ચાલનારા આ સેવા કેમ્પોમાં ભક્તોને પોતાના ઘર જેવી જ હૂંફ અને મમતાનો અનુભવ થાય છે, જેનાથી ભક્તિની આ અણનમ જ્યોત વધુ પ્રજ્વલિત થાય છે. યુવક મંડળના નાના મોટા તમામ સભ્યો કોઈ પણ સ્વાર્થ વગર રાત દિવસ જોયા વગર પદયાત્રીઓની સેવામાં પરસેવો પાડી રહ્યા છે. સેવા, શ્રદ્ધા અને સમર્પણનો આ અદ્ભુત સંગમ બનાસકાંઠાની સંસ્કારી અને દાતારી ભૂમિની સાચી ઓળખ રજૂ કરે છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદને જોડતું ધાનેરાથી નેનાવા વચ્ચે લવારા ગામે અમે છેલ્લા 11 વર્ષથી આ સેવા કેમ્પ કરીએ છીએ. તે કેમ્પની અંદર જમવાનું, નાવા ધોવા, ચા પાણીની બધી સગવડ રાખીએ છીએ. દવાની પણ સગવડ મળી રહે છે અને નાવા ધોવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરેલી છે અને જમવાનું પણ સારું એવું અમે જાતે પીરસી અને જમાડીએ છીએ. અને અમારો કેમ્પ આ 6 મહિના સુધી અમે રાખીએ છીએ. અહીંયા માનવ સેવા એ જ પ્રભુ સેવાના અમર મંત્રને ચરિતાર્થ કરતા બનાસકાંઠાના આ સેવા કેમ્પો આખો મહિનો ધમધમતા રહેશે અને લાખો શ્રદ્ધાળુઓની કઠિન યાત્રાને સુખદ અને યાદગાર બનાવવાનું ભગીરથ કાર્ય સતત કરતા રહેશે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.